વનમેન સરકાર હોય તો ઈ પપ્પા છે, સંતાનોના રક્ષણની અડીખમ વાડ હોય તો ઈ પપ્પા છે, અને આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર હોય તો ઈ પપ્પા છે સાહેબ. એવો એક પ્રસંગ, એક બાપે પોતાના દીકરાને બોલાવીને એટલું કીધું કે બેટા, 12 સાયન્સ કરે છે, મને ગમે છે, પણ 12 સાયન્સની પરીક્ષામાં તું સારામાં સારા ટકા લઈ આવે ને તો તને ગમે એવી ગાડી હું લઈ આપીશ. જા, મારું વચન છે, તને ગમે એવી ગાડી લઈ આવીશ. ઘર પરિવાર બહુ સુખી હતો, અઢળક સંપત્તિ હતી, સંતાનમાં એકનો એક દીકરો હતો, પત્ની હતી નહીં, જે ગણો એકનો એક દીકરો હતો. સાહેબ, દીકરો પણ એટલો હોશિયાર, અને પિતાએ એમ કીધું કે તને ગમતી ગાડી હું લઈ આવીશ. પછી પિતા છે, દીકરો છે, એ ખૂબ મહેનત કરે છે, રાત દિવસ ઉજાગરા કરી અને વાંચે છે, અને પરીક્ષામાં ખૂબ મહેનત કરી અને આખા બોર્ડની અંદર, જે કેન્દ્રની અંદર એ દીકરાએ પ્રથમ નંબર મેળવ્યો. અને પ્રથમ નંબર મેળવી અને પોતાના બાપની પાસે આવીને કીધું, પિતાજી, તમને ખબર છે કે આ બેટા મેં છાપામાં વાંચ્યું, આખા કેન્દ્રમાં તારો નંબર આવ્યો છે, હું ખૂબ રાજી થયો છું બેટા, તારી પ્રગતિ જોઈ અને હું ખૂબ રાજી થયો છું, એટલે હું તને એક ભેટ આપવા માંગુ છું. દીકરાને એમ કે હમણાં પૈસા આપશે ગાડી લેવા માટે, પણ પિતાએ એવું કંઈ આપ્યું નહીં. ગીતાજીનું એક પુસ્તક હતું, એ દીકરાને આપી દીધું. લે બેટા, હું તારા ઉપર રાજી થયો છું, આ ગીતાજીનું પુસ્તક હું તને ભેટમાં આપું છું. સાહેબ, દીકરાને દુઃખ બહુ લાગ્યું, દીકરાને ધ્રાસકો લાગ્યો કે મારો બાપ બહુ લોભીઓ છે, કરોડોની મિલકત છે, આ મિલકતનું આ પૈસાનું કરશે શું? એને કોઈ ખાવા વાળું નથી સંતાનમાં, હું એકલો છું, મારો બાપ કરશે શું? એ પુસ્તક લઈ પોતાના રૂમમાં જતો રહ્યો, ટેબલ ઉપર પુસ્તકને મૂકી દીધું. આખી રાત દીકરાએ વિચાર્યું કે આવા બાપ સાથે રહેવાય નહીં. મારા બાપે મને વચન આપ્યું હતું હું તને ગાડી લઈ દઈશ, એની જગ્યાએ મને ગીતાજીનું પુસ્તક આપ્યું, આવા બાપ સાથે રહેવાય નહીં. દીકરો સાહેબ સવારના પોરમાં પોતાના બાપને કીધા વગર ઘર છોડી અને નીકળી ગયો. નીકળ્યા પછી અઢળક મહેનત કરી અને ખૂબ રૂપિયા કમાવાનો, પૈસા વાળો થઈ ગયો, લગ્ન કરી લીધા. ઘણો સમય વીતી ગયો. પછી એને એમ થયું કે લાય, એક દી એને એનો બાપ યાદ આવ્યો કે મારા બાપ ને આગળ પાછળ કોઈ છે નહીં, માં નથી, મારા બાપની મને હવે ચિંતા થાય છે. અચાનક પોતાનો બાપ એને યાદ આવે, અને ઘરનો નંબર એને યાદ હતો, લેન્ડલાઇન નંબર, અને લેન્ડલાઇન નંબર ઉપર દીકરો છે એ બાપને ફોન કરે છે. બાપને આ ફોન નંબર લગાવ્યો, સામે છેડે બાપની જગ્યાએ એનો જે જૂનો મુનિમ હતો, જૂનો નોકર હતો, એને ફોન ઉપાડ્યો. હલો, હા બોલ બેટા. એ અનુભવી વડીલ જે મુનિમ હતો એ દીકરાના અવાજને ઓળખી ગયો. બોલ બેટા. કે કાકા, મારા પપ્પાને આપો ને, મારા પપ્પા સાથે વાત કરવી છે. સાહેબ, એ વડીલનું, અનુભવી વડીલનું હૃદય ભરાઈ ગયું ને એટલું બોલી શક્યા કે બેટા, બહુ મોડું કરી દીધું તે ફોન કરવામાં, બહુ મોડું કરી દીધું. આજ સવારમાં તારા પપ્પાને અમે અગ્નિ દઈને હાલ્યા કરીએ છીએ. કાલ રાત સુધી તને બહુ યાદ કરતા હતા તારા પપ્પા, મારા દીકરાને લઈ આવો, મારે મારા દીકરા સાથે વાત કરવી છે. બેટા, અમે તને બહુ ગોત્યો, તારા સરનામું ગોતવા માટે અમે બહુ મહેનત કરી, પણ ક્યાંય તારું એડ્રેસ જડ્યું નહીં. બેટા, તારા પપ્પા તને બહુ યાદ કરતા હતા. અને રાત્રે અડધી રાતે તારા પપ્પાએ દેહ છોડી દીધો. આજ સવારે જ એમને અગ્નિ સંસ્કાર દઈને અમે હાલ્યા આવીએ છીએ. ટૂંકમાં વાત કરું, દીકરો ઘરે આવે, ઘરે આવીને 12 દિવસ પોતાના બાપની જે ક્રિયાઓ થતી હતી એ ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણોને બોલાવી અને વિધિ કરાવે. 12 દિવસ પૂરા થયા પછી દીકરો પોતાના રૂમની અંદર, જે રૂમની અંદર રૂમ છોડીને ગયો હતો એ રૂમની અંદર પ્રથમવાર પ્રવેશ કરે છે. કોઈ સ્થિતિ બદલાવી નથી, જે સ્થિતિમાં એ નીકળ્યો હતો અને જે વસ્તુ જ્યાં પડી હતી એની સ્થિતિમાં પડી હતી. અને દીકરો એ રૂમમાં પ્રવેશ કરે. પ્રવેશ કરતા જોવે તો ગીતાજી જે મૂકીને ગયો હતો એ ગીતાજીનું પુસ્તક એ જ ટેબલ ઉપર એની અવસ્થામાં પડ્યું હતું. દીકરાને એમ થયું કે મારા બાપની પાછળ હવે લાવો 2-4 શ્લોકો વાંચીને ગીતાના, મારા બાપને રાહત થાય, મારા બાપના આત્માને શાંતિ મળે, એમ કરી અને દીકરો છે આમ ગીતાજીનું પુસ્તક હાથમાં લે. આમ કરીને પહેલું પુસ્તક ખોલે તો એમાં ઢગલો આશીર્વાદ લખ્યા હતા. દીકરા, તું પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો, હું ખૂબ રાજી થયો. પરમાત્મા તને ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ પૈસા વાળો બનાવે, ખૂબ કીર્તિમાન બનાવે, મારા અઢળક આશીર્વાદ છે. નીચે બાપની સહી હતી, પહેલા કાગળિયામાં ઈ હતું અને બીજા પત્તાની અંદર એક કવર હતું. અને કવર જ્યાં ખોલ્યું ને
તો એમાં ગાડીનું બિલ હતું અને ચિઠ્ઠી લખેલી હતી કે બેટા ગાડીના પૈસા હું ભરી આવ્યો છું, તને ગમે એ કલરની ગાડી જઈને લઈ આવજો હે. અને તારીખ જે તારીખ એને ઘર છોડી હતી એ જ તારીખનું બિલ હતું. ત્યારે દીકરાને થયું કે મારા બાપે મને ગાડી આપી હતી હે, મારા બાપે મારા નામનું કવર મૂકીને ગયો હતો, પણ હું મારા બાપને ઓળખી ન શક્યો. સાહેબ, બાપ જયારે હયાત હોય છે ને ત્યારે એની કિંમત નથી થતી. બાપની હયાતીમાં બાપની કિંમત નથી થતી, પણ બાપ જયારે છોડીને જાય છે ને ત્યારે દીકરાને ખબર પડે છે કે મારા બાપે મારા માટે શું નથી કર્યું.